ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સિટી દ્વારા રેગિંગના આરોપી વિદ્યાર્થીઓની સજા માફ કરી તેમને ફરીથી ઇન્ટર્નશીપ દાખલ કરવાના નિર્ણયને પગલે સરકારી મેડિકલ કોલેજ ભાવનગર વિદ્યાર્થીઓમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓના નિર્ણય સંપૂર્ણપણે ગેરકાયદેસર ગણાવી ડીનને આવેદનપત્ર પાઠવ્યું છે. ભાવનગરમાં યુનિવર્સિટીના કુલપતિ દ્વારા રેગિંગ જેવી ગંભીર ઘટનાઓ સંડોવાયેલા વિદ્યાર્થીઓને માનવતાના ધોરણે સજા માફ કરી તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને ઇન્ટર્નશીપ કમ્પ્લીશન સર્ટિફિકેટ રિલીઝ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે આ નિર્ણય કોઈપણ પ્રકારના કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વગર એન્ટી રેગિંગ કમિટી કે ફરિયાદી પક્ષને સાંભળ્યા વગર લેવામાં આવ્યો છે. ખાસ કરીને જ્યારે આ કેસ હજુ હાઈકોર્ટમાં સુનાવણી હેઠળ છે ત્યારે યુનિવર્સિટીનો આ નિર્ણય કાયદાકીય મર્યાદા ઉલ્લંઘન કરે છે. વિદ્યાર્થીઓ એસોસિએશનના જનરલ સેક્રેટરી જગદીશસિંહ હોરાએ જણાવ્યું હતું કે 2 વર્ષથી વધુ સમય વીતી ગયા બાદ ઇન્ટર્નશીપમાં ફરી જોઈનિંગ આપવા માટે નેશનલ મેડિકલ કમિશનર NMCની મંજૂરી લેવી અનિવાર્ય છે, જે અહીં લેવામાં આવી નથી. આ નિર્ણય સ્પષ્ટપણે નિયમોની વિરુદ્ધ છે. નમસ્તે, મન જગદીશભાઈ સિંહ હોરા, જનરલ સેક્રેટરી મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન, સરકારી મેડિકલ કોલેજ ભાવનગર. જે આપ સૌને ખ્યાલ છે એ પ્રમાણે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ સાહેબ દ્વારા રેગિંગની ઘટનાના ગુનેગારોને જે રીતે સજા માફી કરવામાં આવી છે અને જે રીતે તેમના પ્રત્યે માનવતાનો ગુણ દાખવીને તેમને ફરીથી ઇન્ટર્નશીપમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમના ઇન્ટર્નશીપ કમ્પ્લીશન સર્ટિફિકેટ અને બાકીના તમામ પણ ઓરિજિનલ દાખલાઓને જે રીતે રિલીઝ કરી દેવામાં આવ્યા છે તેના કારણે તમામ મેડિકલ વિદ્યાર્થીઓમાં ખૂબ જ ભયનો માહોલ ઊભો થયેલો અમને જણાય છે કે ઇન ફ્યુચર કદાચ ભવિષ્યમાં આવી કોઈ રેગિંગની ઘટના બને તો રેગિંગના ગુનેગારો સાથે વધી નાની એવી સજા થયા બાદ તે સજાને માફ કરી દેવામાં આવે. અને આ જે નિર્ણય કુલપતિ સાહેબ દ્વારા જે લેવાયો છે એ કોઈ પણ બાહ્ય રાજકીય દબાણના હેઠળ લેવાયો હોઈ શકે એવું આપણને જાણવા મળી રહ્યું છે, કારણ કે આ નિયમ કોઈ પણ પ્રકારે કાયદાકીય પ્રણાલીને ફોલો કરતો નથી અને એન્ટી રેગિંગ કમિટીને તેમજ સરકારી મેડિકલ કોલેજ ભાવનગરને તેમજ ફરિયાદી પક્ષને પણ એક પણ વખત સાંભળ્યા વગર સાહેબનો આ સજા માફીનો નિર્ણય સીધો ઓર્થોપેડિક અને ગાયનેક વિભાગની જે રેગિંગની ઘટનાઓની ચર્ચાઓ ચાલી રહી હતી તેની વચ્ચે આવીને પટકાયો છે, જેથી સૌનું ધ્યાન ઓર્થોપેડિક અને ગાયનેકની રેગિંગ ઘટનાઓ પર હોય અને એ ધ્યાન ભટકાયેલા સમયમાં આ નિર્ણય વચમાં આવી જાય અને તેનું અમલીકરણ થઈ જાય. આ વિરુદ્ધમાં આજે અમે યુજી વિદ્યાર્થીઓ હતી સરકારી મેડિકલ કોલેજ ભાવનગરમાં ડીન સાહેબ ડૉક્ટર ચિન્મય શાહ સાહેબને આવેદન અને અમારી રજૂઆત એવી આપી છે કે સાહેબ આવનારા સમયમાં રેગિંગની ઘટનાઓને નિવારવા માટે અને રેગિંગનો ભોગ બનનાર તમામ વિદ્યાર્થીઓને ન્યાયતંત્ર પર અને આપની કમિટી પર અને સંસ્થાની જે પદ્ધતિ છે તેનો પર ભરોસો રહે અને તેઓ ન્યાયના માર્ગે જ આગળ વધીને પોતાના નિર્ણય તરફ આગળ વધે અને કોઈ અન્ય ગેરમાર્ગે દોરવણી તરફ ના દોરાય. તે માટે અમે સાહેબશ્રીને એવી રજૂઆત કરી છે કે મેડિકલ કોલેજ અને એન્ટી રેગિંગ કમિટી દ્વારા યુનિવર્સિટીને એવી રજૂઆત કરવામાં આવે કે ભાઈ જે આ નિર્ણય તેમની તરફથી આવ્યો છે એ કોઈ પણ રીતે કાયદાકીય પ્રક્રિયાને અનુસરતો નથી અને જે વિદ્યાર્થીઓની સજા માફી કરવામાં આવી છે અને તેમને ઇન્ટર્નશીપમાં ફરીથી જોઈનિંગ આપવામાં આવ્યું છે, તેમના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને કમ્પ્લીશન સર્ટિફિકેટ જે છે જે એમને હસ્તાંતર કરી દેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેને તાત્કાલિક ધોરણે રોકવામાં આવે, કારણ કે આ ઘટના હજુ પણ હાઈકોર્ટની અંદર સુનાવણી હેઠળ છે. તેથી અમારો મૂળ ઉદ્દેશ્ય તો એ જ છે કે આવનારા સમયમાં પણ મેડિકલ કોલેજ ભાવનગરમાં એડમિશન લેવાવાળા યુજી વિદ્યાર્થીઓ એમના માટે ભયમુક્ત વાતાવરણ બની રહે અને તેમના માટે એક દાખલો પૂરો પાડવામાં આવે કે જ્યારે પણ યુજી વિદ્યાર્થીઓને સંસ્થાના સપોર્ટની જરૂર હતી, જ્યારે પણ વિદ્યાર્થીઓની વિરુદ્ધમાં સત્તાધારીઓ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે સંસ્થા તેમના સાથે ઊભી હતી અને સંસ્થાએ તેમના વતી રજૂઆત કરી હતી. તમે કહી રહ્યા છો સંસ્થા તેની સાથે ઊભી હતી, પણ તમને અત્યારે એવી પણ ચર્ચા ચાલી રહી છે ડોક્ટર ચિન્મયભાઈ શાહ છે, ડીન છે, તેમના દ્વારા વિદ્યાર્થીઓ જે છે જેની ઉપર આરોપ છે 2 વર્ષ ને 2 મહિના સમય વીતી ગયો છે, 2 વર્ષમાં ઇન્ટર્નશીપ પૂર્ણ કરવાનું હોય છે, છતાં પણ તેમનું ઇન્ટર્નશીપ તેમને શરૂ કરાવી દીધું છે. આ ગેરકાયદેસર કૃત્ય નથી? જી સર, આ 100% ગેરકાયદેસર કૃત્ય એટલા માટે છે કેમ કે 2 વર્ષ કરતાં વધારે કોઈ પણ વિદ્યાર્થીઓને સજા કરવામાં આવેલી હોય ત્યારબાદ તે ત્યારબાદ તેમને ઇન્ટર્નશીપમાં જોઈનિંગ આપવા માટે NMC અને જે પણ લાગતી વળગતી ઉચ્ચ સ્તરીય સંસ્થા હોય તેમની પરવાનગી જરૂરી હોતી હોય છે. એ પરવાનગી શું હવે તમે કરશો રજૂઆત? જી 100%. આ મામલે અમે ડીન સાહેબશ્રીને રજૂઆત આપી છે કે અમારા તરફથી રજૂઆત એ છે કે VC સાહેબનો આ જે નિર્ણય જે છે તેના પર ફરીથી એન્ટી રેગિંગ કમિટી એક વખત વિચાર કરે કે આ કમિટીના ધારાધોરણોને બિલકુલ અનુરૂપ નિર્ણય નથી અને કમિટીથી ઉપરવટ જઈને નિર્ણય લેવાયો છે. આજે તમે રજૂઆત કરવા આવ્યા ત્યારે તેણે પોતાના હાથ ઊંચા કરી દીધા છે કે અમારી પાસે હવે કોઈ સત્તા નથી, એપેલેટ ઓથોરિટી યુનિવર્સિટી છે. આ જવાબથી તમે સંતુષ્ટ છો? આ જવાબથી અમે સંપૂર્ણ રીતે સંતુષ્ટ એટલા માટે નથી કારણ કે અમે યુજી વિદ્યાર્થીઓ તરીકે અને સંસ્થામાં ભણનાર
ગ્રેજ્યુએટ કોર્સ કરતા વિદ્યાર્થીઓ તરીકે અમે ફક્ત અમારી સંસ્થાને રજૂઆત કરી શકીએ કે ભાઈ મેડિકલ કોલેજ ભાવનગર તમે અમારો આ પ્રશ્નને આગળ વધારો, પણ જો તેમના દ્વારા આ વસ્તુ કરવામાં આવતી નથી તો તે વસ્તુ અમારા માટે સંતોષકારક રહેશે નહીં. જ્યારે વિદ્યાર્થીઓને ડીન ડોક્ટર ચિન્મય શાહે રજૂઆત કરી કે તેમણે આ મુદ્દે પોતાની સત્તા મર્યાદિત હોવાનું અને યુનિવર્સિટી એપિલેટ ઓથોરિટી હોવાનું જણાવી જવાબદારીઓમાંથી હાથ ઊંચા કરી લીધા હતા. ડીનના વલણથી વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો તેમની પોતાની સંસ્થા જ આ અન્યાયની નિર્ણય સામે યુનિવર્સિટીમાં રજૂઆત નહીં કરે તો ભવિષ્યમાં રેગિંગ જેવી ઘટનાઓ રોકવી અશક્ય બનશે અને વિદ્યાર્થીઓના ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઉડી જશે. વિદ્યાર્થીઓની સ્પષ્ટ માંગ છે કે યુનિવર્સિટી દ્વારા લેવાયેલા સજા માફીના નિર્ણયને તત્કાલ અસરથી સ્થગિત કરવામાં આવે અને રેગિંગના આરોપીઓની જે ડોક્યુમેન્ટ પરત કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે તેને રોકવામાં આવે, જેથી કરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે અને તેને રોકવામાં આવે, જેથી આવનારી પેઢીમાં એક દાખલો બેસશે અને મેડિકલ કોલેજનું વાતાવરણ ભયમુક્ત રહે. ફિરોઝ મલેક, ભાવનગર.